સલાબતપુરાના દાંડી મોહલ્લામાં રહેતા અજય ગોપાલ રાઠોડ અને અન્ય રહેવાસીઓના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 70 થી 80 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. તેમના પૂર્વજો પણ અહીં જ રહેતા હતા. સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે સામેવાળો પક્ષ તેમને અવારનવાર ધમકાવી રહ્યો છે. બુલડોઝર ફેરવી દેવાની અને રાતોરાત ઘર ખાલી કરાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. પોલીસ અને સરકારી તંત્રના નામે ડરાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, રહેવાસીઓના નળના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. અમે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા છીએ કે જો તેમની પાસે જમીનના સાચા કાગળ હોય તો અમને બતાવે. જો કાયદેસર રીતે તે જમીન તેમની હશે તો અમે ખાલી કરી દઈશું, પણ અત્યારે અમને કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યા છે. પીડિત પરિવારો આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમની માંગ છે કે તંત્ર આ બાબતે યોગ્ય તપાસ કરે અને દસ્તાવેજોનું ખરાઈ કરવામાં આવે. જો કાગળ ખોટા સાબિત થાય તો ધમકી આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અજય ગોપાલ રાઠોડ. કયા વિસ્તારમાં રહો છો? અમે રહેવાનું છે સલાબતપુરા વિસ્તારમાં, કૃષ્ણાપુરની પાછળ દાંડી મોહલ્લો, ખટોદરા, સુરત. શું સમસ્યા છે? સમસ્યા એ છે કે સાહેબ અમે આજે 3-4 પેઢીથી અહીંયા રહીએ છીએ, બરાબર. અમારા મમ્મી, પપ્પા, દાદા, દાદી બધા અહીંયા એક્સપાયર થયા બધા. આજે કાલે હમણાં મહિના પહેલાં કોઈ સામેવાળા પક્ષ આવ્યો, માલિક એ અઠાળા છે કે આ જમીન મારી છે. હવે એમને અમે પૂછ્યું કે ભાઈ તમે કયા વિષય પર દાવો કરો છો કે જમીન તમારી છે? અમારું ખાલી કહેવું એટલું મતલબ કે તમે પુરાવા બતાવો કે તમારું છે. પછી એ ભાઈ શું કરે છે કે ઘડી ઘડી ધમકી આપે છે. પોલીસ પર ધમકી અપાવે, એસએમસીમાં ધમકી અપાવે, આવી રીતના ધમકી આપે કે બુલડોઝર ચડાવી દેવું, તમને રાતોરાત ખાલી કરી નાખવું, આ રીતના ભાઈ ધમકી આપે છે અમને. અમને 80-70 વર્ષ થઈ ગયા છે અમારા. એ સામે પક્ષવાળો નામ તો બદામી કરીને છે, કઈ શું નામ છે? સંદીપભાઈ બદામી. અહીંયા શું રજૂઆત છે? અહીંયા રજૂઆત એ જ છે કે તમે અમને પેપર તપાસો, એ ખરાઈ હોય તો વાંધો નહીં, અમે ખાલી કરી નાખશું. અગર એ ગલત હશે તો પછી અમે કાં જવું? પન્નાબેન દિનેશભાઈ. ક્યાં રહેવાનું? કેટલા વર્ષોથી રહો છો? અમે તો મારા આ જ રહેતા છે. અમારા ચોથી પેઢીથી જ રહેતા છે. અમે કહીએ કઈ જગ્યાએ રહો? કૃષ્ણા પેટ્રોલ પંપ, ક્યાં આવ્યું? દાની મોહલ્લો. અચ્છા, શું સમસ્યા છે? અમારું ઘર તૂટી ગયું, તમે બનાવ્યું તો અમને મ્યુનિસિપાલિટીમાંથી સાહેબ આવીને બોલી જાય છે. પછી સલાબતપુરામાંથી ભાઈ આવે છે, બહુ ધમકાવે છે, અમને બધું કરે છે. અમને બનાવવા જ નહીં દેતા, પરમિશન જ નથી હાલતા બનાવવાનું. અમે તો ફૂટપાલી પર પડેલા છે. કેટલા ટાઈમથી તમે ફૂટપાથ પર? અમે દોઢ મહિનો જેવો થઈ ગયો. અમને 1.5 મહિનો જેવો થઈ ગયો બહાર પડ્યા છે. શું માંગણી છે હવે? અમારે તો બનાવીને અહીંયા રહેવું જ છે. કેટલા પરિવાર છે? અમે તો 16 છે. હવે કોણ ખાલી કરાવે? હવે માલિક કોણ છે તે જ નહીં ખબર. અમે તો જોયો બી નથી માલિક કોણ છે કોણ નહીં. તમે ત્યાં રહો છો તો તમારા નામે શું વેરાબિલ લાગે? વેરાબિલ અમારું આ મારી મોટી મમ્મી છે. અમે એક જ ઘરમાં રહીએ છીએ. બધાને પોતપોતાના લાઈટ? હા, એ લોકોને બધાને અલગ અલગ આવે છે લાઇટ બિલ બધું.